કેશોદ શહેર અને તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ। કેશોદ શહેર અને તાલુકામાં મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું શિવાલયોમાં આયોજન કરવામાં આવ્યું છે। 4 પ્રહરની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી। કેશોદ પંથકમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દેવાદિદેવ મહાદેવને રીઝવવા માટે ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખૂબ જ મહત્વ છે। મહાશિવરાત્રીના મહિનાની સુદ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। દેશભરના તમામ જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોમાં મહાશિવરાત્રી પર શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। આ શિવલિંગનો જલાભિષેક ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોને વિશેષ લાભ મળે છે। મહાશિવરાત્રી પર શિવ ભક્તો તેમના દેવતાનું ધ્યાન કરતી વખતે આખી રાત જાગતા રહે છે। શિવ ભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવને ત્યાગનું જીવન તોડીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો। કેશોદ શહેરમાં બપોરે 3 વાગે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે કે શહેરના મુખ્ય માર્ગો પર થઈને પસાર થઈ વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનો સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાવિ ભક્તો માટે શરબત, ફરાળ, રસ, ચેવડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદના વેરાવળ રોડ પર આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે આરતી કરવામાં આવ્યા બાદ બપોરે આરતી કરી ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। સાંજે શૃંગાર દર્શન કરવામાં આવતા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ માટે ફરાળી ચેવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંધ્યા કાળે દીપમાળાની મહાઆરતી રાખવામાં આવી, જેમાં આસપાસના રહીશો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કેશોદ ખાતે આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગોપેશ્વર મહાદેવની મહિલા સત્સંગ મંડળ દ્વારા સત્સંગ ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મહાશિવરાત્રી નિમિત્તે મધ્યરાત્રિએ છેલ્લી દીપમાળાની મહાઆરતી રાખવામાં આવી હતી। કેશોદના વેરાવળ રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીમાં વાસ્તુશાસ્ત્ર મુજબ 3 શિખર અને 2 ઘુમ્મટ વાળું ભવ્ય શિવ મંદિર ગોપેશ્વર મહાદેવ મંદિર આસપાસના રહીશો માટે આસ્થાનું કેન્દ્ર છે। નિયમિતપણે ભાવિ ભક્તો આસ્થાભેર પૂજા અર્ચના કરી મનોવાંછિત ફળ મેળવી ધન્યતા પ્રાપ્ત કરે છે। કેશોદ શહેર અને તાલુકામાં આવેલા શિવાલયોમાં મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારથી જ મોડી રાત સુધી હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર, કૃષ્ણનગર સોસાયટી, વેરાવળ રોડ, કેશોદ। રાજુભાઈ પંડ્યા। આજ રોજ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 4 પ્રહરની આરતી કરવામાં આવેલી હતી, તેમજ સાંજના 7:30 વાગે દીપમાળાની મહાઆરતી અને રાત્રિના 12 વાગે દીપમાળાની મહાઆરતી રાખવામાં આવેલી છે। તેમજ આસપાસના સોસાયટી વિસ્તારના રહેણાંક ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં સવારથી પૂજા અર્ચના કરવા માટે થઈ અને મનોવાંછિત ફળ મેળવવા માટે થઈ અને શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પધાર્યા હતા। તેમજ સાંજના 5 વાગ્યાથી ફરાળી ચેવડો, દહીંના ઘોરવા સાથે ભાવિકો ભક્તોને અહીંથી વિતરણ કરવામાં આવ્યું હતું અને ભાંગની પ્રસાદી પણ આપવામાં આવેલી હતી। અને ભગવાન ભોળાનાથ સૌને તેમની મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવને પ્રાર્થના।